So once again you all are welcome to my channel English with Karan sir. આપણે જે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની સિરીઝ ચાલુ કરી હતી, બરાબર, ટેન્સીસ ને સિરીઝ ચાલુ કરી, તેમાં પહેલો ટેન્સ આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ કરી દીધો છે, બરાબર. અને ગયા વિડિયોની અંદર તમે એની હકાર વાક્ય રચના એટલે કે અફર્મેટિવ સેન્ટેન્સીસ કેવી રીતે બનાવવા એ આપણે જોઈ ગયા. હવે એ વિડિયોની અંદર તમને મેં એક વાત કરી હતી કે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ એટલે કે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, બરાબર છે. આને કેવી રીતે ડિસાઈડ કરવા? મોટે ભાગે વિદ્યાર્થીઓને મૂંઝવણ હોતી હોય છે. જેમ કે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે કે સાદો વર્તમાન કાળ, એમાં ત્રીજો પુરુષ એકવચન એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ હોય તો વર્બની પાછળ એસ અથવા ઈએસ લગાડવું આવો રૂલ છે. તો ત્યાં ઘણી વખત વિદ્યાર્થીને કન્ફ્યુઝન થતું હોય છે કે ભાઈ આ થર્ડ પર્સન સિંગ્યુલર છે એ છે શું? તો એની વાસ્તવિકતા તમારે સમજવી પડે કે ખરેખર કોને કહેવાય ને કેવી રીતે આ પર્સન ડિસાઈડ થાય છે, બરાબર. તો સૌથી પહેલા તમને આજે હું એ સમજાવી દઉં કે ફર્સ્ટ પર્સન કોને કહેવાય, સેકન્ડ પર્સન કોને કહેવાય ને થર્ડ પર્સન કોને કહેવાય. એમાં સિંગ્યુલર, પ્લુરલ એટલે કે એકવચન અને બહુવચન કેવી રીતે નક્કી કરવા સાવ સહેલી બાબત છે, બરાબર. જો હવે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન, તો અહીંયા આપણે જે શીખીએ છીએ ઇંગ્લિશ એ એક લેંગ્વેજ છે, એક ભાષા છે. શેના માટે વપરાય છે? તો કે કમ્યુનિકેશન માટે, એકબીજાની સાથે વાતચીત કરવા માટે, બરાબર. તો હવે જ્યારે કોઈ વ્યક્તિ છે જે બોલનાર છે, બરાબર છે, એ સામેવાળી વ્યક્તિને કંઈક સેન્ટેન્સ કહે તો જે બોલવા વાળો વ્યક્તિ છે એ હંમેશા ફર્સ્ટ પર્સન બને છે, બરાબર. એના માટે એવું કહી શકાય કે ભાઈ જ્યારે કમ્યુનિકેશન સ્ટાર્ટ કરવામાં આવે છે, વાતચીતની શરૂઆત કરવામાં આવે છે, માનો કે હું છું કાંઈ તમને કહેવા માંગુ છું, તો કાં તો હું તમને બોલીને કહીશ અથવા તો તમને લખીને આપીશ. માનો કે મારી પાસે બોલવાની ક્ષમતા ન હોય, બરાબર, તો મારે તમને કાંઈ જણાવવું હોય તો કેવી રીતે જણાવી શકું? તો કે ભાઈ લખીને, બરાબર. એટલે બોલવા વાળો વ્યક્તિ અથવા તો લખવા વાળો વ્યક્તિ આ બને છે ફર્સ્ટ પર્સન, બરાબર. બોલવા વાળો વ્યક્તિ અથવા તો લખવા વાળો વ્યક્તિ ફર્સ્ટ પર્સન બને છે, બરાબર. જો અહીંયા હું તમને બોલવાને બદલે લખીને કહું, હું એમ કહું કે ભાઈ she is going to school. હવે આ સેન્ટેન્સ છે મારા દ્વારા લખાયેલું છે. તો જો હું બોલું તો હું ફર્સ્ટ પર્સન, અને જો હું બોલી ન શકતો હોઉં તો હું તમને લખીને દઉં તો પણ આ જેના દ્વારા લખાયેલું છે એ વ્યક્તિ ફર્સ્ટ પર્સન બને, એટલે કે પહેલો પુરુષ, એટલે કે હું બન્યો કે આ મેં કીધું છે કે she is going to school. હવે આ બોલીને કહું તો જેને કહું એટલે કે સાંભળનાર બને સેકન્ડ પર્સન. સાંભળનાર શું બને? સેકન્ડ પર્સન. બોલનાર અથવા લખનાર આ બને છે પહેલો પુરુષ, ફર્સ્ટ પર્સન. બોલનાર અથવા લખનાર બને છે ફર્સ્ટ પર્સન, બરાબર. હવે જો બોલીને કીધું હોય તો એને સાંભળનાર હોય, તો સાંભળનાર અથવા વાંચનાર, કેમ કે લખીને આપ્યું હોય તો વાંચવા વાળો વ્યક્તિ એ બને છે સેકન્ડ પર્સન, બરાબર. બોલનાર પહેલો પુરુષ, એને બોલતા ન આવડતું હોય, માનો કે ભાઈ એને જીભ ન હોય, મૂંગા વ્યક્તિ હોય, તો એ લખીને આપે તો એ લખનાર ફર્સ્ટ પર્સન એટલે કે પહેલો પુરુષ. હવે જો બોલીને કીધું છે તો એને સાંભળનાર અથવા તો જેને ઉદ્દેશીને કીધું છે જે વ્યક્તિને, એ સેકન્ડ પર્સન એટલે કે બીજો પુરુષ બને છે. અને જો બોલવાની ક્ષમતા ન હોય અને લખીને આપ્યું હોય તો એ લખેલું વાંચનાર સેકન્ડ પર્સન બને છે. આ વસ્તુ યાદ રાખવાની, બરાબર. અહીંયા સેન્ટેન્સ મેં લખ્યું છે, બરાબર. તો હું પહેલો પુરુષ બન્યો, ફર્સ્ટ પર્સન બન્યો. હવે તમે એને વાંચી રહ્યા છો તો તમે બન્યા છો સેકન્ડ પર્સન, તમે બન્યા છો સેકન્ડ પર્સન. અને હવે અહીંયા મેં વાત કરી છે ત્રીજા વ્યક્તિની. તો અહીંયા મેં she લખ્યું છે કે she is going to school એટલે કે તેણી સ્કૂલે જઈ રહી છે. તો અહીંયા she શું બન્યું? હું ફર્સ્ટ પર્સન, તમે સેકન્ડ પર્સન બન્યા, અને વાત કોઈ ત્રીજા જ વ્યક્તિની થાય છે, she ની, કોઈ છોકરીની વાત થઈ રહી છે. તો અહીંયા આ she છે એ ત્રીજો પુરુષ બન્યો છે, મતલબ થર્ડ પર્સન બન્યું છે, બરાબર. અને થર્ડ પર્સન પણ કેવું? સિંગ્યુલર એટલે કે એક વચન, કેમ કે એક ગર્લની વાત થાય છે, એક છોકરીની વાત થઈ રહી છે. તો પહેલા તમે પ્રથમ પુરુષ એટલે કે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન, આને ખાસ સમજી લ્યો. બોલવા વાળો વ્યક્તિ જે વાક્ય બોલીને બીજાને કહે છે તો બોલવા વાળો ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષ, અથવા તો એને બોલતા ના આવડતું હોય તો એ લખીને આપે તો એ ફર્સ્ટ પર્સન.
પછી એ સેન્ટેન્સને જે વાંચે છે સેકન્ડ પર્સન અથવા તો બોલ્યો હોય ફર્સ્ટ પર્સન, તો જેને કીધું છે એ વ્યક્તિ સેકન્ડ પર્સન, અને જે બોલવાવાળો વ્યક્તિ છે કોઈ ત્રીજાની વાત કરે તો એને થર્ડ પર્સન કહેવામાં આવે છે કે ત્રીજો પુરુષ કહેવામાં આવે છે. બરાબર, બહુ સહેલી રીત છે. તો હવે માનો કે હું ફર્સ્ટ પર્સન છું, અહીંયા હું લખું કે ભાઈ અહીંયા મેં લખ્યું આઈ, તો આઈ મેં કોના માટે વાપરો? મારા માટે. તો મારા માટે હું તો બોલનાર છું અથવા તો લખનાર છું, તો લખનાર શું હોય તો કે ફર્સ્ટ પર્સન. તો આ ફર્સ્ટ પર્સન છે. ફર્સ્ટ પર્સન માટે આઈ વાપરવું પડે. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. સિંગ્યુલર એટલે જેને આપણે એક વચન કહીએ છીએ. બરાબર, પહેલો પુરુષ એક વચન. મારી વાત થઈ, બોલનાર છું અથવા તો લખનાર છું તો હું પહેલો પુરુષ, તો મારા માટે હું શું વાપરું? આઈ. તો આઈ છે એ પહેલો પુરુષ એક વચન બન્યું. બરાબર. હવે બોલનાર એક કરતા વધારે હોય, માનો કે અહીંયા અમે બે કે બે કરતા વધારે શિક્ષકો એક સાથે તમને કંઈક સમજાવતા હોય, તો હું એવું ન કહું અમે. તો અમે માટે આપણે ઇંગ્લિશમાં શું વાપરીએ તો કે ભાઈ વી. તો વી એ બન્યું શું તો કે ભાઈ બોલવાવાળા અથવા લખવાવાળા પોતાની વાત કરે છે, બીજાને કહે છે, તો એ પણ ફર્સ્ટ પર્સન બન્યા. ફર્સ્ટ પર્સન, પણ એ પ્લુરલ બન્યું. પ્લુરલ એટલે કે જેને આપણે બહુવચન કહીએ છીએ. બહુવચન કહીએ છીએ. બરાબર, ક્લિયર? ત્યાર પછી હવે તો આની ઉપરથી આપણે ખબર પડી કે આઈ અને વી આ બંને પ્રોનાઉન છે. પ્રોનાઉન એટલે તો ખબર છે ને બધાને, પ્રોનાઉન એટલે સર્વનામ, નામને બદલે વપરાતો શબ્દ, જેને આપણે સર્વનામ અને ઇંગ્લિશની અંદર એને પ્રોનાઉન કહેવામાં આવે છે. બરાબર, કેમ કે અહીંયા હું જ્યારે મારા વિશે કંઈ કહું તો હું આઈ કહીશ, મારું નામ લઈને નહીં કહું. બરાબર, એવી જ રીતે એક કરતા અમે વધારે હશું તો અમે એવું કહેશું, અમારા બધાને નામ બોલીને વાક્ય નહીં લખીએ. ત્યાર પછી હવે માનો કે હું તમને કાંઈ કહું છું, બરાબર, તો તમને કહેવા માટે હું કયું પ્રોનાઉન વાપરીશ? યુ કહીશ તમને. પછી તમે એક વચન હશો કે બહુવચન હોય, બંને માટે યુ જ વપરાય છે. તો યુ કોના માટે વપરાય છે તો કે ભાઈ સેકન્ડ પર્સન માટે. યુ વપરાય છે સેકન્ડ પર્સન માટે. સિંગ્યુલર એટલે કે એક વચન અથવા પ્લુરલ એટલે કે બહુવચન, બંને માટે એક વચન અને બહુવચન બંને માટે યુ પ્રોનાઉન જ વપરાય છે. બરાબર, કેમ કે માનો કે તમે બોલનાર હોય ને તમે કોઈ સામેવાળા વ્યક્તિને બોલાવવા માંગો તો એના માટે કયું પ્રોનાઉન વાપરશો? એમ જ કહેશો ને તું અથવા તમે, તો એના માટે યુ. બરાબર, ઇંગ્લિશની અંદર તું તમે બંને માટે યુ જ વપરાય છે. એક વચન હોય તો યુ, બહુવચન હોય તો યુ, સિંગ્યુલર હોય તો યુ, પ્લુરલ હોય તો યુ. બરાબર, ત્યાર પછી હવે વાત આવે છે ત્રીજા પુરુષની. પહેલો પુરુષ એક વચન, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, ફર્સ્ટ પર્સન પ્લુરલ, પહેલો પુરુષ બહુવચન થઈ ગયું. પછી આ સેકન્ડ પર્સન સિંગ્યુલર, સેકન્ડ પર્સન પ્લુરલ, એટલે કે બીજો પુરુષ એક વચન બહુવચન બે માટે યુ જ આવે છે. હવે થર્ડ પર્સન. થર્ડ પર્સનમાં જો ગર્લ હોય તો એના માટે આપણે શું લખીએ છીએ? સી. બોય હોય તો એના માટે આપણે લખીએ છીએ હી. બરાબર છે. ત્યાર પછી નાન્યતર જાતિ એટલે કે કોઈ પ્રાણી હોય કે વસ્તુ હોય તો એના માટે આપણે શું વાપરીએ છીએ તો કે ભાઈ ઈટ વાપરીએ છીએ. અને બહુવચન હોય તો એના માટે આપણે શું વાપરીએ છીએ? ધે. બરાબર, તો હી, સી, ઈટ આ ત્રણ એ બન્યા થર્ડ પર્સન. થર્ડ પર્સન આઈએચ છે, આઈએચ છે, અને એ બન્યા સિંગ્યુલર એટલે કે એક વચન. જે અહીંયા વાક્યમાં આપણે વાપર્યું છે, શી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, તેની સ્કૂલે જઈ રહી છે, તો એકની વાત થઈ. બોલ્યો હું, કીધું તમને, વાત કરી તેણીની, અને એકલી છે. બરાબર, તો એક માટે આપણે સિંગ્યુલર કહી શકીએ, તો એના માટે આપણે શી વાપર્યું. એવી જ રીતે અહીંયા છોકરો હોય તો આપણે શું લખીએ? હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, તે સ્કૂલે જઈ રહ્યો છે. બોલ્યો હું, કીધું તમને, વાત કરી પેલા છોકરાની, તો એ પણ ત્રીજો પુરુષ એક વચન, થર્ડ પર્સન સિંગ્યુલર. ખબર પડી? તેવી જ રીતે ઈટ. માનો કે અહીંયા આપણે બરાબર છે બીજા વાક્યની કે ભાઈ ઈટ ઇઝ બાર્કિંગ, આપણે ડોગની વાત કરીએ. ઈટ ઇઝ બાર્કિંગ, બાર્ક કરવું એટલે ભસવું, તે ભસી રહ્યું છે. તો ત્યાં ઈટ, વાત કરી મેં, કીધું તમને, તમે સેકન્ડ પર્સન, હું ફર્સ્ટ પર્સન, વાત કરી ડોગની. થર્ડ પર્સન એના માટે પ્રોનાઉન વાપર્યું ઈટ આપણે. તો થર્ડ પર્સન સિંગ્યુલર, કેમ કે એક ડોગની વાત કરી છે, ત્રીજો પુરુષ એક વચન, તો એના માટે આપણે ઈટ વાપરીએ. અને છેલ્લું આવે છે ધેય. ધેય પણ થર્ડ પર્સન છે. બરાબર, પણ એ કેવું છે? પ્લુરલ છે. એ છે પ્લુરલ, જેને આપણે બહુવચન કહીએ છીએ. ધ્યેય એટલે તેઓ થાય. બોલું છું આપણે જો સી છે ને એટલે ધ્યેય કરી નાખીએ. બરાબર,
they, એની સાથે આપણે આર મૂકવું પડે. they are going to school. તો અહીંયા લખ્યું મેં, વાંચો છો તમે એટલે હું લખનાર ફર્સ્ટ પર્સન પહેલો પુરુષ, તમે વાંચો છો એ વાક્યને તમે સેકન્ડ પર્સન એટલે કે બીજો પુરુષ, અને વાત કરી છે કોઈ ત્રીજાની. ધ્યેય એટલે થાય તેઓ. શું થાય? તેઓ શાળાએ જઈ રહ્યા છે, તેઓ સ્કૂલે જઈ રહ્યા છે. વાત ત્રીજા પુરુષની કરીને બહુવચન છે એક કરતા વધારે એટલે થર્ડ પર્સન પ્લુરલ. બરાબર? તો આ ટેકનિક તમે ખાસ યાદ રાખો. જે બોલે છે અથવા તો લખે છે એ ફર્સ્ટ પર્સન, પછી એ લખેલું વાક્ય હોય તેને જે વાંચે છે એ સેકન્ડ પર્સન, અને એ વાક્યમાં જો કોઈ ત્રીજાની વાત થઈ હોય તો એ થર્ડ પર્સન. પછી એ એક હોય તો એક વચન, એક કરતા વધારે હોય તો બહુવચન. આની મદદથી તમને પર્સન છે આસાનીથી સમજાઈ જાય. દરેક પર્સન માટે કયું પ્રોનાઉન ઇંગ્લિશમાં વપરાય છે એ પણ આમાં તમને મેં જણાવી દીધું છે. આશા રાખું છું કે હવે તમને ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન આની અંદર ક્યારેય પણ તકલીફ પડશે નહીં. અને હવે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એને આગળ વધારીએ. બરાબર? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર શું શીખ્યા? તો કે ભાઈ એની હકાર વાક્ય રચના એટલે કે અફર્મેટિવ વાક્ય રચના શીખી ગયા છીએ. બરાબર? તો નકાર વાક્ય રચના માટેનો વિડિયો છે એ આ વિડિયો ખૂબ લાંબો થઈ ગયો છે એટલે એટલા માટે નેક્સ્ટ વિડિયોની અંદર નકાર વાક્ય રચના આપણે આવરી લેવાના છીએ. ત્યાં સુધી જો તમને આ વિડિયો છે, આ જે માહિતી છે એ ગમી હોય તો વિડિયોને મેક્સિમમ શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવા જ અવનવા વિડિયો છે તમારા માટે એક ગ્રામરના ટોપિકને આપણે લાવવાના જ છીએ. ઓકે, ત્યાં સુધી ગુડ બાય.